અમારી પાસે ક્યારેય તે પૈસા માંગવા નથી આવ્યા, ક્યારેય ઉઘરાણું કરવા નથી આવ્યા, અમારે પૈસાની જરૂર પણ નથી. અમે આવી રીતે નાના નાના માઇક લઈને પ્રચાર કરવા વાળા લોકો છે, પણ તમે આશીર્વાદ આપશો તો ગુજરાતની અંદર ગુજરાતની જનતા માટે લડવાની જવાબદારી અમારી છે. અમે જેલમાં જશું, અમે લાઠીઓ ખાશું, એફઆરઆઈ પણ અમે સહન કરીશું. અમે ભાજપને પાડી દેવા માટે તમામ પ્રકારે મક્કમ છે. તમે આશીર્વાદ આપશો તો ગુજરાતનો આગામી ભવિષ્ય નક્કી થવાનું છે. આજે સુરતની અંદર તમામ વોર્ડમાં આમ આદમી પાર્ટી લડે છે. અમારા ઉમેદવારો ઓલમોસ્ટ તમામ સીટ ઉપર ભણેલા ગણેલા અને સારા યુવાનો છે. કોઈને રાજનીતિમાંથી આવેલા નહીં, સામાન્ય પરિવારમાંથી આવેલા લોકો છે. મારે આપ સૌને વિનંતી કરવી છે કે જે વિસ્તારમાં તમે રહેતા હોય, જે વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી લડતી હોય, એ તમામ વિસ્તારમાં ઝાડુ એ આપણા ભવિષ્યનું પ્રતીક છે. ઝાડુ ઉપર, સાવરણા ઉપર આગામી 26મી તારીખે 4 બટન દબાવવાની જવાબદારી અમે તમને સોંપવા આવ્યા છે. તમે જો આ 4 બટન દબાવશો તો ગુજરાતની અંદર ભવિષ્યની અંદર એક નવું પરિવર્તન આવવાની જે આપણી સૌની સંકલ્પ છે, આશા છે, જીવંત રહેશે. ફરીથી એક વખત આપ સૌ વારંવાર અમે જ્યારે જ્યારે પણ અહીંયા આવ્યા છે, આપ સૌએ અમને આશીર્વાદ આપ્યા છે. મને યાદ છે 2014 ની સભા, અહીંયા જ અમે એક નાનું મંચ બનાવી અને અમે આપ સૌને અમારી વાત કહેવા આવ્યા હતા. ત્યારે અમને સાંભળવા માટે કોઈ તૈયાર નહોતું. આજે મને ગર્વ થાય છે કે આટલી વિશાળ સંખ્યાની અંદર વેપારીઓ આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ દેવા માટે આવ્યા છે. અમે જીતીએ ના જીતીએ, અમને ગર્વ છે કે અમે સાચા રસ્તે છીએ. અમને ગર્વ છે કે અમે સાચા રસ્તે છીએ. અમને ગર્વ છે કે અમે ભાજપની સામે લડી લોકોની અધિકારની લડાઈ લડીએ છીએ. તમે આશીર્વાદ આપશો તો એ લડાઈ અમે ચાલુ રાખીશું. તમારે નક્કી કરવાનું છે. સુરત ઉપર આજે સૌની આશા છે, સુરત ઉપર આખા દેશની આશા છે, સુરત ઉપર ગુજરાતના દૂર દૂરના ગામડામાં વસતા ખેડૂતની, મજૂરની, આ તમામની આશા જે છે એ સુરત ઉપર છે. ફરીથી આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા. આપણે ગોપાલભાઈને પણ સાંભળવા છે. આપનો આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી.